આજે સુરત ચાલ્યા. આ ભાઈને કામ છે, આ ભાઈને કામ છે ને મારે બી કામ છે, તો એની મોટી ગાડી લઈને આવી ગયેલો છે. પાછળ તમે આજે પહેલી વાર બેઠો ભાઈ. નકરી આ તો માથામાં નથી. બહુ ગરમી છે. મેં તમને કીધું ને આ ગાડીમાં ભાઈ ગરમી બહુ થાય પણ બા તો બહુ ઊંચી ગાડી લાગે ને કઈ. એ ડબ્બે જેસી લાગવાનું હોય ત્યારે જે અડાય ને કપડે. હા અમારા અહીંયા નવસારીના રસ્તા છે. આ ડેવલપિંગ ચાલુ છે. છેલ્લા 7-8 વર્ષથી હું જોઉં છું આ બ્રિજ બનતા. નાનોથી મોટો થઈ ગયો, આવડો મોટો થઈ ગયો. જો અમારા કોર્પોરેટ આશીષ સાહેબ માં નથી આવતું આ. નો પોલિટિક્સ સ્ટોક. ડિકી બદલી દે. નો પોલિટિક્સ સ્ટોક. ગાડી બતાવો. ભાઈ મેં આટલો હારો કેમ દેખાતો છે કેમેરામાં? એમાં ફા મૂકી દેજે. મેં થોડુંક એકવાર બોલાઈ ગયું માનથી. ભાઈ એક વસ્તુ એ નહીં જાણે, બાઇક વાળા એ બાજુ ચલાવવાનો હોય તો આ બાજુ જ કેમ ચલાવ્યા કરે? આપણે બાઇક લઈને જઈએ તો કેવા સાઈડ પર ખૂણામાં ચલાવ્યા કરે કે હા ગાડી વાળાને તકલીફ નહીં થવી જોઈએ. અરે મેં જાઉં તો બી એમ આપણે સિટીમાં બી ગમે ત્યારે ગ્રાફિક્સ વાળો દેખાય તો લગાવી આ ઉધનાથી લાઈટ લઈ લીધેલી છે અંડર બોડી. એ બોય આ ભાઈની ગાડીમાં નાખીને ટ્રાય મારીએ, પછી ગઠે તો પાછા લેવા આવું. હા એમ એટલી લેની આને કે 20 રૂપિયા આપેલા છે, ભેજા મારી ન કર. બરાબર છે મોટા ભાઈ, પણ લંબી ગાડી છે ને. અરે મને કઈ વાંધો નથી. ઓકે જવા દો फिर જવા દો. આ જાયગી લે લો. લંબી ગાડી છે ને ભાઈ, લંબી ગાડી. ગાડી તો अच्छी लगी. તમારી લંબી ગાડી છે ને, લંબી शूटिंग वगैरह हो रही है. बीजेपी ले आए केरला में. हाँ बीजेपी आ गया केरला में. फुल जोशो हवा है. हर जगह बीजेपी. अभी क्लास के मॉनिटर में भी बीजेपी आएगा. थोड़े दिन से ये ચલો ફરો તો કાકા બતાવો. चलो अंकल. કાકા એક નંબર છે સ્માન્ય. તમારી લંબી ગાડી છે ને. પ્રોબ્લેમ હોય તો ભાઈ તમારો ગાડી લંબી છે, પાર્કિંગમાં મૂકવાનો. જીવ દબાતો છે એટલે તમને કહું છું કે નાની ગાડી લઈને ફરો. એટલે ને આવા પૈસાવાળા લોકોની મોટી ગાડી મૂકવાની જગ્યા નથી. એ તો બહુ નાની ગાડી લઈને ફરે, ગમે ત્યાં મૂકી દે, ગમે ત્યાં ચડી જાય, ચાલુ રાખે, ગમે ત્યાં ફરી જાય, ચાલુ રહે. તો અહીંયા આપણે કપડાનું શોપિંગ કરવા આવ્યા છે. પેલામાં વાત નહીં કયો માણસ. અમારા માપના કપડા અહીંયા જ મળે છે. અમારે તો લાઇટ લેવાની હતી એટલે લાઇટ મળી ગઈ. અમારું થઈ ગયું. બે ભૂચુક ખુશ થઈ ગયા. બે ભૂચુક કમાવો છે. કમાના ટી શર્ટ મેં લાવ્યો, કમાના પેન્ટ લેવાના. અમે કમાના શર્ટ પેન્ટ બધું લેવાઈ ગયેલું છે. હવે કમો ફોર્મમાં છે કે કાલે પહેરીને જ હોઈ જવા. અને નવું ખાવાનું જોઈએ, પછી કે મારો વજન નથી ઘટતો, ગમે તેટલું જીમ કરે. ભાઈ પેલા 2-4 દોસ્તાર ચલાવતો હતો તે યાર. ખાવસા હા. ને આલू पूरी भी बनाता. आलू पूरी ने कितना भी खाए भूखा ही रहता है, पटारा बंद ही नहीं होता है. खाता एक बार तो है. બોલવા હારું નથી કે આપણી પાસે. Do you have anything? કામ પતી ગયું. આના કપડાં લેવાઈ ગયા, ચા પીવાઈ ગઈ. હવે ઘરે જઈએ ને. હા સામાન લેવાય. સામાનો લીધો, લાઈટ એ તો પહેલા જ લેવાઈ ગઈ. એ તો કપડાં લેતો તો ત્યારે જ મેં બોલ્યું. મરઘી સરિયા કટી બાંડામાં. એનો મોટો ભાઈ આવીને સુંદી કાઢી મળી. તો અમે એટલું પૂછ્યું કે તને
ના મમ્મી એટલું પૂછ્યું કે તમને ખબર તને દેખાતો નથી મરઘી સુંદી ગાડી એનો મોટો ભાઈ ને બહાર નીકળો એમ કરીને મમ્મીને 2 મોટા પાયાના પોટકા માર્યા તો મમ્મીના 2 દાંત બહાર પાડી દીધા. આનો ફોન આવતો છે પણ કટ નહીં થાય. હા અહીંથી નીકળવાના જો આ જો ઓર્થોડોક્સ થી એ કુનાલ આવ્યો બાઈક ડ્રાઈવર બદલાઈ ગયેલો છે. એકચ્યુઅલી આજે મેં મારા ચશ્મા ભૂલી ગયો એટલે મને થોડી વિઝિબિલિટી ઓછી દેખાય. તમે ભાઈ નસીબવાળા છે ભાઈ. કેમ તમને એવી ઉંમરે ગાડી મળી ગઈ ને જે ટાઈમે ગાડી ચલાવવાનો બી શોખ હોય ગાડી રાખવાનો બી શોખ લાગે. આની ભેજા મારી જ બહુ હોય. મેં તમને એમ કે આ જે માણસ છે ને આ કન્ટિન્યુ એટલે એ હવે ગઢો થઈ ગયેલો છે. એને બહુ બોલવાનું જોઈએ. એટલું બોલે ને એની કરતા મને એમ થાય કોઈ 80 વર્ષ કન્ટિન્યુ કર. મને એમ થાય એની કરતા 80 વર્ષનો કોઈ ગઢો માણા લઈને ફરું ને તે પોહાય. યા હું કે બરાબર એકદમ કોને લઈને સાચી વાત છે. કોઈ બી ગઢો સુધી કાઢે કોઈ ગામડામાં. એને ફરાય નહીં. યશને કામ પતી ગયા. આજે સુરત જઈને આવી ગયા તો બી એને હજુ લમણા લેવા છે. તો અંડર બોડી લાઇટ જે અમે લઈ આવેલા છે એ આપણે ચીપકાઈ રાખીએ જાતે આપણને ફાવે તેમ. જો મેં શું કહ્યું તું લેમ્પ લગાવી લે ને પેલા મેં એટલે જ તમને બોલ્યો કે છે ને મને ગઢ્ઢો લઈ લેવાનો છે મારે. કોઈ કાકો હોય ને નીચે લેમ્પ લગાવે બલ્બ ગ્લુ સોના 3 મેં લઈ આપું ભાઈ. ભૂરો કોઈ કાકોજીને રખડવાનો બહુ શોખ હોય ને અમને કોન્ટેક્ટ કરો. અરે ભાઈ ટ્યુબલાઇટ લગાવી લે ભાઈ. આને ઉતારી દેવું ભાઈ, ભલે એક ટ્યુબલાઇટ સીટ ખાલી જ છે પણ આને ચાલે. ઉતારી દેવું. ટ્યુબલાઇટ ચાલે છે ગિરીશને ફોન કર. એમ કે આ સન્ડે માં શું કરીએ તમે કોણ કહેવાય પછી આપણે તમે કટ કોમેન્ટ કરો પૂરું એ તો આમાં કટ થઈ જાય તું બોલ ને. આજે કયો વાર ભાઈ થયો? દેવનો બંગલો બુધવાર. આજે બુધવાર થયો બરાબર. કઈ વાંધો નહીં. જો સન્ડે વાર છે આપણે ફ્રાઈડે વાત કરવું કન્ટેન્ટમાં. ટાયર પછી બલીનો લઈ લીધી. આ લોકો પાછા કાલવાળા ડિટેલિંગ સ્ટુડિયો પર જવાની વાત કરતા છે બરાબર. એટલે ત્યાં જઈએ બલીનોની નીચે લાઇટ લગાવીએ. टुम टुम टणाव। तो भाई लोग हम फिर से आ गए हमारे डिटेलिंग स्टूडियो पे। આજે આપણે કામ કરવાના બલેનો પર શું કામ કરવાનું છે આજે? માલિક બલીનો આજે આપણા સ્ટુડિયો પર આવેલી છે અંડર બોડી લાઇટ ફિટ કરવા. મારા ડિટેલિંગ સ્ટુડિયોના બીજા મેકેનિક આવી ગયો. હા ભુવાજી હા લે કમા કમા વાહ કમા વાહ. આ પેન નીકળી જાય. ને તારું એ આ ટાયરથી દૂર રહેજો. તારું કે પડી બી ગયો ભાભી. મેં એટલો પટલો છે. તું એટલો પટલો છે કે તારી છાતી પર આવીને મરી જાય. આ લાઈનમાં બધાને દેખાય કે અહીંયા લાઇટ લાગેલી છે. આ એક પટ્ટીની અંદરની સાઈડ લગાવવાનું. અહીંયા લગાવવા ને તો કોઈને દેખાય જ નહીં. ખાલી ડાયરેક્ટ પડતી છે તે જ દેખાય. એટલે આ કમા અમારું મગજ છે બરોબર. માઇન્ડ મસલ કનેક્શન. લાવજો ને લાઇટ. એને કાપવા પડે પહેલાં. કટર છે ને મારા ગાડીમાં છે. અરે લાવ. આ બધી લાઇટ ફિટ કરી નાખીએ. પાછા આજે પેલા પછી ફિટ કરીને પછી આપણે વાયરિંગ કરાવવા જઈએ ત્યારે તમને બતાવીએ બરોબર. ગુડ નાઇટ. લાઇટ તો આપણે ચોંટાડી દીધી પણ 7 વાગી ગયા એટલે વાયરિંગ હમણાં નહીં થાય. ઘરે જઈએ કપડાં બદલીને આવીએ. ગરમા ગરમ ચાય તેવી મામાની ચાય. ચૌધરીની નહીં હે મામાની ચાય. આ પ્રી વર્કઆઉટ લેવા જ પડે જીમ પહેલાં. નહીં તો તાકાત નહીં નીકળે. पल पल दिल के पास
A for apple, B for बड़ा apple. તું કા ઘરે ચાલ્યો લાઈટ ચાલુ કરી